શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી દ્વારિકાધીશ કી, શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી, શ્રી ઉમિયા માત કી, શ્રી ભાગવત ભગવાન કી, સદગુરુ ભગવાન કી. ઓ નમઃ પાર્વતી પતયે Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna. Rama
ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। बोलो कृष्ण कन्हैया श्री भागवत भगवान। ભગવાન શ્રી વામન નારાયણજીનું પ્રાગટ્ય થયું કશ્યપ ઋષિ અને અદિતિ માતાના જીવનમાં. બલિરાજા અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા છે. શુક્રાચાર્ય એના આચાર્ય છે, રાક્ષસોના કુલગુરુ. પરમાત્મા ધીરે ધીરે બલિરાજાના યજ્ઞ તરફ જાય છે. એકદમ નાનું એવું સ્વરૂપ છે પરમાત્માનું. 7 વર્ષનો બાળક હોય આટલું સ્વરૂપ દેખાય. એકદમ શ્યામ સુંદર. બ્રાહ્મણને ત્યાં પ્રગટ્યા છે. બ્રહ્મચારી છે ભગવાન. એક લંગોટ પહેર્યું છે. નાની નાની ભૂખરી જટા છે. પિંગળી આંખ છે પરમાત્માની. એક હાથમાં દંડ છે, એક હાથમાં છત્ર છે. ડાબા ખંભા ઉપર જનોય છે. હૃદયમાં ભૃગુ ઋષિનું પદ લાંછન છે. મોટો એવો મંડપ બાંધ્યો છે. ઘણા બધા લોકો યજ્ઞ મંડપમાં બેઠા છે. પરમાત્માનો પ્રવેશ થાય છે. હવે પરમાત્મા જેવા મંડપમાં પ્રવેશ કર્યો તો જેટલા લોકો ત્યાં બેઠા હતા એ બધા ઊભા થઈ ગયા. કારણ કે પરમાત્માનો પ્રભાવ ઘણો બધો છે અને પ્રભાવ પરમાત્માનો જ હોય. આપણો પ્રભાવ ન હોય, જીવનો કોઈ પ્રભાવ ન હોય, પ્રભાવ શિવનો હોય. મારો ને તમારો સ્વભાવ હોય, પ્રભાવ ન હોય. અને આપણે સ્વભાવથી જીવાય, પ્રભાવ પાડવાની કોશિશ ન કરવી. પ્રભાવ એટલે મહિમા. સાવ આપણી દેશી ભાષામાં આને સમજવું હોય તો એમ કહેવાય કે ભાઈ મારો વટ પડે, મુજો વટ. પ્રભાવ છે ને એ બહારની વસ્તુ છે અને મારે તમારે પ્રભાવ પાડવો હોય, લોકોનું ધ્યાન ખેંચવું હોય. આપણે આવીએ એટલે બધા લોકો સામે જોઈ રહે. તો આ તો તમે બહારથી બધું કરી શકો, કારણ કે પ્રભાવ સાધનથી ઊભો થાય. મારે આગળ બધું કરવું હોય તો હું ધનજીભાઈને ને શંકરભાઈને બધા માવજીભાઈને એમ બધું કહી દઉં પહેલેથી કે થોડુંક હું આવું એટલે 8-10 માણસો ઊભા રાખજો. હું થોડુંક દૂર હોઉં તો માણસો અમારી આગળ ખસી જાઓ, મહારાષ્ટ્રી આવે છે ખસી. અને એક બીજું છે, એક સાયકોલોજી અસર, માનસશાસ્ત્ર.
માણસના મનનો સ્વભાવ એવો કે તમે એને ના પાડો ને એ પ્રાણે કરે. જે વસ્તુની તમે ના પાડો તો એ કરશે. અહીંથી અશોક મહારાજ એવું જાહેરાત કરે કે ભાઈ મહારાજશ્રી અહીંથી નીકળે છે એને એના ચરણ સ્પર્શ કરવાની મનાઈ છે, એને પગે કોઈ અડતા નહીં. આવું જો જાહેર કરે ને તો તમે ધરાહર મારે પગે અડો ને મને પાડોય તે જો નહીં. તમને ના પડો તમે પહેલા કરો. એક નેચરનો સ્વભાવ છે. અને આ છે ને આ બધા પોઈન્ટ છે, આ બધી ટ્રીક છે તમારો પ્રભાવ ઉભો કરવા માટે. અને આવું કાંઈ ન કરો તો હું એમને નીકળી જાઉં તો મને કોઈ બોલાવે નહીં, મારી સામે કોઈ ન જોવે. પણ મારે જો આવું બધું કરવું હોય તો હું એમ કહું ને કે મારા નામના થોડાક પતાકડા છપાવો, 2-4-8 જણાના હાથમાં થોડીક ધજાગરા આપો. એટલે મારો કહેવાનો મતલબ કે આ તમે ઊભું કરી શકો તમારો પ્રભાવ વધારવો હોય તો. મોટાઈ તો મને તમને મળી જાય, હાલો આપણે સાધનથી, સંપત્તિથી કે સત્તાથી હું તમે મોટા બની જાય, પણ એને કાયમ માટે ટકાવીને એ અઘરી છે. મોટાઈ તો હું તમે મેળવી પણ પછી એને પછી કાયમ ટકાવવાની ને. અને એક મારી તમારી તકલીફ શું છે કે એકવાર મોટા થઈ ગયા પછી આપણને નાના થતા આવડતું નથી. વાંધો એ છે, પછી નાના થઈ શકતા નથી. અને મોટાઈનો જે મેન્ટેન ખર્ચ છે કાયમ એ ઘણો બધો ખર્ચ. એટલે પ્રભાવ તો તમે સાધનથી ઊભા કરી શકો, ભાડુંથી માણસો રાખો, તમારી જાહેરાતો કરાવો, તમારા પેમ્ફલેટ છપાવો, પેપરમાં ફોટા આપો, આવું બધું થાય. આ બધું અને કરે જ છે ને, ઘણા લોકો કરે છે. પણ આનાથી તમને શાંતિ ન મળે, તમે શાંતિથી જીવી ન શકો. આ મેન તમે ઊભી કરેલી ઉપાધિ છે. એટલે જ્યાં સુધી શાસ્ત્રનો નિર્ણય છે ત્યાં સુધી મારે ને તમારે પ્રભાવથી ન જીવવું, બને ત્યાં સુધી આપણા સ્વભાવથી જીવવું. આપણો પોતાનો નેચર, આપણો સ્વભાવ, અને શાંતિથી જીવવાની. લોકોનું ધ્યાન ખેંચીને આપણે શું કરવાનું છે? આપણે એવા શું મોટા વીઆઈપી માણસો છીએ અને આપણે કોઈનું કલ્યાણ કરી શકીએ? આપણાથી કોઈનું સારું નથી થઈ શકે એમ, આપણે કોઈનું સારું કરી શકીએ એમ નથી. તો પછી ખોટે ખોટા એવા દંભ ઊભા કરવાના, પાખંડ ઊભા કરવાના, ખોટા આડંબર ઊભા કરવાના, આનો મતલબ જ શું છે? અને પ્રભાવ તો પરમાત્માનો હોય, મહાનતા ભગવાનની હોય, આપણી ન હોય. અને આપણી સલામતી તો હું એમ કહું છું કે જો શાંતિથી અને સુખેથી જીવવું હોય તો આ મોટાઈને ચાળે કોઈ દી ચડવું નહીં, કાં સંતને ને કાં પરમાત્માના શરણે બેસી જવું, એમાં આપણી સલામતીનો આનંદ છે. તમે શાંતિથી જીવી શકો એકદમ સુરક્ષિત. શરણાગતિ કોને લેવાય? કોને શરણે જવાય? કે જેનો પ્રભાવ મોટો હોય અને જેનો સ્વભાવ ઉદાર હોય એની શરણાગતિ લેવાય. ટૂંકા મનવાળા હોય ને, ટૂંકા પેટવાળા હોય ને, આંગળી માથે આંગળી મૂકતા હોય ને, ગણતરીઓ કરતા હોય ને, એવાની શરણાગતિ ન લેવાય. સ્વભાવ જેના ઉદાર હોય, મારા ને તમારા ગમે એવા અપરાધની નજર અંદાજ ન કરે અને મારા ને તમારા ગુનાને માફ કરી દે, એના મગજમાં કોઈ દી સ્મૃતિ ન લાવે આપણા દોષ પ્રત્યે, એક ધારો જેનો સ્નેહ હોય, આવા જેના ઉદાર સ્વભાવ હોય ને એને શરણે બેસાય. અને પરમાત્મા સિવાય આવો કોઈ ઉદાર નથી. નાના માણસોને મોટાઈ આપી દેવી પોતે. હું તમને એક રામાયણની વાત કરું. કે રામ લક્ષ્મણજી વનવાસમાં હતા, સીતાજીનું હરણ કરી ગયો રાવણ, અને પછી રીંછ ને વાનર બધા સાથે. તો પછી આમ જંગલમાં જાય તો પરમાત્મા ઝાડ નીચે બેસે, વાંદરા બધા ઉપર બેસે, સ્વામી નીચે, સેવક બધા ઉપર. વાનર તો સેવક છે, નહીતર મર્યાદા પુરુષોત્તમ રામ તો મર્યાદા, એને તો મર્યાદા શીખવવી જોઈએ કે ભાઈ સ્વામી ઉપર બેસે, સેવક નીચે બેસે, શેઠ ઉપર બેસે, નોકર નીચે બેસે, ગુરુ ઉપર બેસે, શિષ્ય. એ એક શાસ્ત્રીય મર્યાદા છે.
પણ આ તો ઉલટું, રામ ઝાડની નીચે અને એને ડાળ માથે. લક્ષ્મણજીને ગમે નહીં. લક્ષ્મણજી રામને કંઈક આ લોકોને શીખવાડો, તમે સ્વામી છો, આ લોકો સેવક છે, અને આ તમારી માથે બેસે ને એ સારું ન લાગે, મર્યાદાનો લોપ થાય. અને આ જંગલમાં તો ઠીક, પણ તમે આપણે અયોધ્યા જશું અને તમે રાજા બની સિંહાસન માથે બેસશો તો આ બધા સિંહાસનની ઉપર બેસશે. અયોધ્યામાં બહુ ખરાબ લાગશે. રામ કઈ બોલે નહીં, લક્ષ્મણજીને ગમે નહીં, કારણ કે લક્ષ્મણજીનો થોડોક સ્વભાવ તેજ સ્વભાવ, શેષનાગનો અવતાર છે. પછી એકાદ બે વાર થયું, પછી તો પાછું એવું બન્યું કે રામ નીચે બેઠા ને એની માથે ડાળ હતી, એની માથે બધા વાંદર બેઠા. બેઠા તો કારણ પણ બધાના પૂછ હતા ને એ રામની માથે આમ લટકતા હતા. લક્ષ્મણજીનો મગજ ગયો. લક્ષ્મણ કે હવે આ લોકોને તમારે નીચે ન ઉતારવા હોય, આ ઉપર બેસે એ તમને ગમતું હોય તો કમસે કમ આટલું તો કહી દો કે તમારા પૂછડા તમારા હાથમાં લઈને બેસવા, મારી માથે લટકાવવામાં તોરણ થાય એમ. બહુ જયારે કીધું તારે રામે એમ કીધું કે લક્ષ્મણ તને એના પૂછ દેખાય છે, પણ કપીને વાનરને એના સમગ્ર જીવનની મમતા એના પૂછ માથે હોય. માણસને એનું નાક પ્રિય હોય ત્યારે વાનરને એનું પૂછ પ્રિય હોય. એ એનું પૂછ છે ને એના સમગ્ર જીવનની આસક્તિ છે. અને લક્ષ્મણ જે જીવાત્મા પોતાની મમતાનો છાંયો મારી માથે રાખતા હોય, મારી માથે મમતાના તોરણ બાંધતા હોય, તો એ જીવને હું નીચે ન ઉતારું, એ જીવને મારા માથા પર બેસાડું. આવો પરમાત્માનો સ્વભાવ. આવા જેના ઉદાર સ્વભાવ હોય ને એના પગ પકડાય. વાત વાતમાં જેને ખોટું લાગી જાય ને, વાત વાતમાં રીંછ ચડી જાય, વાત વાતમાં મોઢા બગડી જાય, હવે એવા એવા એક આમ આમ તકલાદી માણસોની સાથે શું સંબંધ તમે બાંધી શકો? એટલે સ્વભાવ પરમાત્માનો મોટો છે અને પરમાત્માનો પ્રભાવ એ મોટો છે. પ્રભાવ એનો પડે. અસદગીરી સમક્ષત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખિની પત્ર મુરવી લિખિતિ ગૃહિતવમ શારદા સર્વકાલમ તદપિત્તવ ગુણાના મીશપારમ યાથી પીઠ ધરણની ધર પાટલી હર સુત લેખણ હાર પણ તવ તારા તોરા સરિતા તરણા કોઈ પરમન લભે પાર, જેનો કોઈ પાર જ ન લઈ શકે. એટલે પ્રભાવ પાડવાની કોશિશ કોઈ દી ન કરવી. મનુષ્ય જીવન છે ને એ જીવનમાંથી વટ કાઢવા માટે છે, વટ પાડવા માટે નથી. અને હરિકથા, ભાગવત કથા, રામકથા એ મારા તમારા જીવનમાં ઘણા વટ પડી ગયેલા છે. અભિમાનના, ઈર્ષાના, દ્વેષના, ક્રોધના, એ જે બધા વટ પડી ગયા ને, આ કથા છે ને એ વટ પાડવા માટે નથી. એવી હું કથા કરી નાખું કે મારો વટ પડી જાવ, નહીં નહીં નહીં, આ બહુ મોટી ભૂલ છે. કથા એટલા માટે કરવાની છે મારા તમારા જીવનમાંથી દોષ કાઢવા માટે, દોષ ભરવા માટે નથી. તમે દોષને કાઢો, તમે સરળ બની જાઓ, તમે એકદમ સૌમ્ય બનો. પરમાત્માના રૂપ છે તમારી સામે, બધા ભગવાન બેઠા છે. તમે એના હૃદયમાં હરિદર્શન કરો, એને પ્રણામ કરો. આમાં તમારે વટ પાડવાની વાત જ નથી. અને હું તો કહું, સાદગીમાં જેટલો આનંદ છે ને એટલો શૃંગારમાં આનંદ નથી. અને સાદાઈ છે ને એ સૌથી શ્રેષ્ઠ શૃંગાર છે. તમે જેટલા સાદાઈથી રહો, તમારું ભોજન સાદું હોય, તમારું જીવન એકદમ એકદમ સૌમ્ય અને સાદું, હા, જરાય આછકલાય કે જરાય મોટાય કે જરાય હાઈ ફાઈમાં, એ તો એ ચાળો જ ન કરવો. જો તો ખરેખર શાંતિથી જીવવું હોય તો તમે જેટલા નિયમ અને સાદા રહેશો ને એટલો તમને મજા આવશે જીવન, તમને આનંદ આવશે. પ્રભાવ તો પરમાત્માનો હોય. આપણે જીવાત્મા છીએ, જીવાત્મા આપણે સ્વભાવથી જીવીએ, આપણે પ્રકૃતિથી જ જીવાય. પરમાત્મા એનાથી પર છે. એટલે ભગવાન જેવા મંડપમાં પ્રવેશ કર્યો, બલિરાજાના યજ્ઞ મંડપમાં, અને જેટલા બધા લોકો બેઠા હતા, પ્રભુના પ્રભાવથી બધા ઊભા થઈ ગયા. બધાને એવું લાગ્યા કોણ છે? કાને કુંડળ રે એ
પરમાત્મા તો એક બાજુ આસન લગાવીને બેઠા,
શુક્રાચાર્યનું ધ્યાન ગયું. શુક્રાચાર્યએ બલિરાજાને કહ્યું કોઈ મહાપુરુષનું આગમન થયું છે અને સત્કર્મનો નિયમ છે. આપણે સત્કર્મ કરતા હોઈએ, સત્કર્મની ક્રિયા ચાલુ હોય, પણ કોઈ મહાપુરુષ, કોઈ સંત સત્કર્મમાં આવી જાય તો સત્કર્મની ક્રિયાને થોડી વાર બંધ રાખી અને આગંતુક મહાપુરુષનું પૂજન કરી લેવું જોઈએ. આવો એક નિયમ છે. એટલે શુક્રાચાર્ય બલિરાજાને કહ્યું કે યજ્ઞની ક્રિયા આપણે થોડી વાર સ્થગિત કરી દઈએ, કોઈ મહાપુરુષ આવ્યા એનું પૂજન કરીએ. શુક્રાચાર્ય અને બલિરાજા પૂજાનો થાળ લઈ અને ભગવાનની આગળ આવે. બલિરાજાએ તો પરમાત્માના ચરણ કમળને પખાડ્યા છે. 1600 ઉપચારથી પૂજા કરી. બહુ સરસ બોલ્યા છે બલિરાજા કે મહારાજ, આપનું આગમન મારા યજ્ઞ મંડપમાં, હું એમ માનું છું કે મારું સત્કર્મ પરમાત્માને પહોંચી ગયું, મારું યજ્ઞ સફળ થયો. તો જ આપ જેવા મહાપુરુષનું આગમન થાય. આપ પધાર્યા છો, મને દર્શન આપ્યા છો, હું ધન્ય બન્યો છું. મહારાજ, આ યજ્ઞનો હું યજમાન છું. અને નિયમ એવો છે કે સત્કર્મમાં કોઈ મહાપુરુષ પધારે, બ્રાહ્મણ, સાધુ, સંત, તો યજમાને એને દક્ષિણા આપવી જોઈએ. એટલે મારે તમને દક્ષિણા આપવાની છે. તમારે જે જોઈએ તે માગો મહારાજ. માગવામાં સંકોચ નહીં કરતા. હું આખી પૃથ્વીનો રાજા છું. 5-10 હજાર એકર જમીન, 50,000 એકર જમીન, લાખ એકર જમીન, જે જોઈએ તે મારી પાસે આખી પૃથ્વી છે. એટલે માગવામાં તમે લોભ નહીં કરતા, છૂટથી માગો. તમારે જે માગવું તે માગો. પરમાત્માએ કહ્યું ભાઈ, હું કઈ માગવા નથી આવ્યો, હું કઈ માગતો નથી, હું તો પરિવ્રાજક છું, આમના પરિભ્રમણ કરું છું. આ બાજુ નીકળ્યો, મને એમ થયું કે યજ્ઞ નારાયણ છે, લાવ યજ્ઞ નારાયણના દર્શન કરતો જાઉં. એટલે હું તો યજ્ઞ નારાયણના દર્શન કરવા આવ્યો છું, કઈ લેવા નથી આવ્યો. બલિરાજાએ કીધું બરાબર છે મહારાજ, તમે કઈ લેતા પણ નહીં હો, તમારી ઈચ્છા પણ નહીં હોય, તમે નિષ્પૃહ હશો, પણ મારો ધર્મ બને છે. તમે મારા યજ્ઞ મંડપમાં આવ્યા છો તો હું યજમાન તરીકે મારે તમને દક્ષિણા આપવી જ જોઈએ અને તમારે લેવી જોઈએ. જો તમે દક્ષિણા ન સ્વીકારો મહારાજ, તો મને મારા યજ્ઞનું ફળ ન મળે, મારું સત્કર્મ નિષ્ફળ જાય. મહારાજ, તમારે લેવી જ જોઈએ. આચાર્યોને ઘણીવાર દક્ષિણાની જરૂર હોતી નથી. બ્રાહ્મણોને કેટલીક વાર દક્ષિણાની જરૂર નથી હોતી, પણ યજમાનના કલ્યાણ માટે, યજમાનનું કર્મ સફળ થઈ જાય એટલા માટે ન જોતી હોય તો પણ બ્રાહ્મણોએ, આચાર્યોએ દક્ષિણા સ્વીકારવી જોઈએ. અયોધ્યામાં રામ રાસુ યજ્ઞ કરે છે. સીતાજીનો વનવાસ છે બીજી વારનો. સીતાજી તો વાલ્મીકીના આશ્રમે, ગુરુ વશિષ્ઠ મહારાજ યજ્ઞ કરાવે. રામ એકલા બેઠા છે, બાજુમાં સીતાજીની સોનાની મૂર્તિ બેસાડી. વશિષ્ઠ મહારાજ યજ્ઞ કરાવી નાખ્યો. પછી રામ એમ કીધું, રામે કે ગુરુજી દક્ષિણા બોલો. તો વશિષ્ઠ મહારાજે ના પાડી કે મેં દક્ષિણા લેવા માટે યજ્ઞ નથી કરાવ્યો. હું બ્રાહ્મણ છું, બ્રહ્માનો દીકરો, મારું કર્મ છે, આ તો મારો નિજ ધર્મ છે કે બ્રાહ્મણે યજ્ઞ કરવો જોઈએ ને યજ્ઞ કરાવવો જોઈએ. બ્રાહ્મણના 6 ધર્મ છે. નિજ ધર્મ વેદમાં, વૈદિક ધર્મ જે બ્રાહ્મણોએ કરવા જ જોઈએ. વિદ્યા ભણવી અને વિદ્યા ભણાવવી. વિદ્યા એટલે શાસ્ત્ર, રામાયણ, ગીતા, ભાગવત. આનો અભ્યાસ બ્રાહ્મણે કરવો જોઈએ અને આ શાસ્ત્રનું જ્ઞાન સમાજને આપવું જોઈએ. સમાજનો છેલ્લામાં છેલ્લો જે માણસ બેઠો હોય, છેલ્લે ખૂણે બેઠો હોય, ત્યાં સુધી ધર્મનો પ્રચાર, શાસ્ત્રનો પ્રચાર, સંસ્કૃતિનો પ્રચાર, આપણા ગ્રંથ શું છે, આપણા પરમાત્મા શું છે, આપણા ઈષ્ટદેવ કોણ છે, એની જાણકારી સમાજને બ્રાહ્મણોએ આપવી જોઈએ. એટલે બ્રાહ્મણે વિદ્યા ભણાવવી પણ જોઈએ અને વિદ્યા ભણવી પણ જોઈએ. યજ્ઞ કરવો જોઈએ, યજ્ઞ કરાવવો જોઈએ. સાધન યજ્ઞ નહીં, જ્ઞાન યજ્ઞ.
આ ભાગવત જ્ઞાન યજ્ઞ, રામકથાનો જ્ઞાન યજ્ઞ, શિવકથાનો જ્ઞાન યજ્ઞ બ્રાહ્મણે કરવો જોઈએ. સમાજના સદ્ધર લોકો છે, સમાજના સંપત્તિવાળા લોકોને કહેવું જોઈએ કે ઈશ્વરે તમને સંપત્તિ આપી છે, તમે કંઈક ભગવત કર્મ કરો, સત્કર્મ કરો. સમાજના લોકો આગળ બ્રાહ્મણોએ કથા કરાવવી જોઈએ. આ બ્રાહ્મણનો નિજ ધર્મ છે. યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો, દક્ષિણા લેવી ને દક્ષિણા દેવી. આ બ્રાહ્મણનો ધર્મ. એટલે લેવાની નહીં, દેવાની પણ આવે. બ્રાહ્મણના ગુણ તો 9 છે: ધ્યાન ને, ધારણા ને, પ્રાણાયામ ને, નિધિધ્યાસન ને. એ તો એ બ્રાહ્મણના ગુણ છે. ધર્મ બ્રાહ્મણના 6 છે. એટલે વશિષ્ઠ મહારાજે કીધું કે હું તો બ્રાહ્મણ છું, મારો તો યજ્ઞ કરાવવાનો નિજ ધર્મ છે, દક્ષિણાના લોભે નથી કરાયું. રામે કહ્યું વશિષ્ઠને કે તમારે દક્ષિણાની જરૂર નથી ને તમે એટલા માટે યજ્ઞ નથી કરાયો, પણ તમે મારા આચાર્ય છો, તમે જો દક્ષિણા નહીં લો ને તો મને આ યજ્ઞનું ફળ નહીં મળે. પછી તમારે ન જોતી દક્ષિણા તમે બીજા કોઈને આપી દો, પણ તમારે તો સંકલ્પ કર્યો એટલે લેવી જ પડે. એટલે બલિરાજા આગ્રહ કરે ભગવાનને કે તમારે દક્ષિણા લેવી જ પડશે, તમે માગો, તમે જે માગો તે આપે. શુક્રાચાર્ય ઓળખી ગયા. શુક્રાચાર્યને ખબર છે કે આ કોઈ સાધારણ બ્રહ્મચારી સાધુ નથી, સાક્ષાત નારાયણ છે, ભગવાન છે. અને બલિરાજા તું આને આપી નહીં શક, કહેતા નથી, પણ બાજુમાં ઊભા શુક્રાચાર્ય કહે કે બલિરાજાને કે તે તારી ફરજ બજાવી દીધી. કોઈનો નિયમ હોય દક્ષિણા નહીં લેવાનો નિયમ હોય તો કોઈના નિયમને તોડવાનો તને શું મતલબ છે? તો રહેવા દે, તે તારો વિવેક બતાવી દીધો. ઘણા લોકો ન લેતા હોય, ઘણાનો નિયમ હોય. શુક્રાચાર્ય બલિરાજાને બચાવવાની ચેષ્ટા કરે છે. બલિરાજા આગ્રહ કરે, માગો માગો માગો. શુક્રાચાર્યને થયું કે આ મૂર્ખ માણસ છે, સમજશે નહીં. શુક્રાચાર્ય બલિરાજાને એક બાજુ લઈ ગયા અને પછી કાનમાં કીધું કે માગો માગો ઘરમાં મૂર્ખ, આને તું ઓળખશો? આ કોણ છે તને ખબર છે? કોઈ સામાન્ય બ્રહ્મચારી સાધુ નથી, આ સાક્ષાત વૈકુંઠ અધિપતિ ભગવાન વિષ્ણુ છે. તું એને આપી નહીં શક ને તારું બધું લઈ લેશે, એટલે મહેરબાની કરીને રહેવા દે. બલિરાજાએ પૂછ્યું શુક્રાચાર્યને, ખરેખર ભગવાન છે? અરે શુક્રાચાર્ય કે ઓળખું છું, હું તો ઓળખું જ ને, સાક્ષાત નારાયણ છે. બલિરાજા કે ખરેખર? તો હા ખરેખર. પછી બલિરાજાએ કીધું કે આ સાક્ષાત જો વિષ્ણુ હોય, ભગવાન હોય ને તો શુક્રાચાર્યને કીધું કે તમે વચ્ચે આવતા નહીં, અને આનાથી મારો અહોભાગ્ય બીજા કોઈ હોય નહીં કે આખું જગત જો ભગવાનની આગળ માગે અને એ ભગવાન મારી આગળ માગે તો મારે મારો પ્રાણ આપી દેવો છે. આ તો મારો અહોભાગ્ય છે. દુનિયા આખી જેની આગળ માગતી હોય અને એ હરી જો લાંબો હાથ કરે તો કોણ મૂર્ખ છે ન આપે ભગવાનને? શું ના આપે? બધું આપી દેવું જોઈએ. મારું અહોભાગ્ય કહેવાય ને કે ભગવાન મારે ઘેરે યાચવા માટે આવ્યા છે, માગવા માટે આવ્યા છે. એ આખી દુનિયાને આપવા વાળો આજ મારી પાસે માગે છે, મારે બધું આપ. પછી તો બલિરાજા બહુ થોડાક હોશમાં આવ્યા, વધારે આમ માગો ને માગો, તમે જે માગો તે આપીશ, તમારે લેવું જ પડશે. હું આખી પૃથ્વીનો, અને યજમાન જો બરાબર હોય ને તો માગવા વાળા એ લોભ ન કરવો જોઈએ. છે ધનજીભાઈ બેઠા, તો યજમાન જો બરાબર હોય તો પછી એનું કારણ છે કે બ્રાહ્મણ બારોટ, આ બ્રાહ્મણ ને આ બારોટ, ખેતસીભાઈ બરાબર, અને કુવાડો, લાકડા કાપવાનો કુવાડો હોય. એ જો બ્રાહ્મણ મોઢાના મોળા હોય, બારોટ મોઢાના મોળા હોય ને કુવાડાને ધાર ન હોય તો કુવાડો લાકડા ન કાપે ને અમને કોઈ આપે નહીં. એટલે અમારે તો હજાવેલી જ રખાય, એકદમ હાઈ કલા ધાર વાળી. માગવામાં પછી સંકોચ ન કરે. બલિરાજા સદ્ધર યજમાન છે, અને જોકે બલિરાજા તો હામેથી બોલે છે, તમ તારે મારે લોભ નહીં કરતા, માગો જે માગો તે. અતિ આગ્રહ કર્યો ત્યારે ભગવાને કીધું મારે 3 કદમ પૃથ્વી જોઈએ છે, વધારે નહીં. બલિરાજા કે મહારાજ 3 કદમમાં મારે શું આપવું? હું આખી દુનિયાનો રાજા, કારણ કે મારો હાથ ઠરે
આપવાનો મને સંતોષ થવો જોઈએ ને, મેં આપ્યું એવો મને સંતોષ થાય એવું કંઈક માગો. 50,000 એકર, લાખ એકર, 10 લાખ એકર જમીન માગો તો મને એમ થાય મેં આપ્યું. બાકી 3 કદમમાં બિરલા વાળા ને ટાટા વાળા ને ધીરુભાઈ અંબાણીના છોકરા આપણને એને ઘેર દઈ જ્યાં કે માગો તમ તારે મહારાજ માગો જે જોવે તો પછી એની હેસિયત પ્રમાણે મગાય. ધીરુભાઈ અંબાણીની ઘેર જઈ પછી 50 ગ્રામ ખારી સિંગ નો મગાય. ઊંડા લઈ ગઈ એને ઘેર જઈને 1.5-2 કિલો સોનું મગાય તો એ રાજી થાય કે ના બરાબર છે. એને આપ્યું એ પ્રમાણ ને આપણે લીધું પ્રમાણ. હા પછી ખારી સિંગ તો મળે બજારે, લઈ લેવાય જોતી હોય તો. પણ ત્યાં કઈ એવું મગાય. એમ બલિરાજાની આગળ ભગવાને 3 કદમ માગ્યું. બલિરાજા કે મહારાજ એટલામાં મારે શું આપવું, આમાં તો હું ખરાબ લાગુ. આટલું નાનું દાન કરવું, આવો મોટો માણસ હું ને નાનું દાન કરવું, એમાં તો તમે મારી પ્રતિષ્ઠાનો સવાલ છે. મારી આબરૂ ખાતર તો વધારે માગો. ભગવાન કે નહીં વધારે ન જોઈએ, 3 જ કદમ જોઈએ. બલિરાજા કે આપ્યું. ભગવાન કે આપ્યું એમ નહીં, હાથમાં જળ લે, હાથમાં પાણીની સંકલ્પ કર અને પાણી હાથમાં રાખીને તમે જે સંકલ્પ કરો અને જેટલું બોલો એ તમારે બધું પાળવું જ પડે, ફરજિયાત પાળવું પડે. એટલે જ બ્રાહ્મણો સૌથી પહેલા પૂજામાં હસ્તે જલમાદાય કરાવે. તમે હાથમાં પાણી લ્યો. બલિરાજા પેલી જારીમાંથી પાણી લેવા ગયા. શુક્રાચાર્યને થયું જો હાથમાં પાણી આવી જશે એટલે પાણી ફરી વળશે આગળ. જજમાન હાથમાંથી ગયો. હાથમાં પાણી ન આવે ને સંકલ્પ ન થાય, બલિરાજા બચી જાય. એટલે ઓલી જારીની નળીમાં શુક્રાચાર્ય એક જંતુ બરીને વચ્ચે બેસી ગયા, ફસાઈ ગયા. પરિણામે પાણી હથેળીમાં ન આવે અને સંકલ્પ ન થાય. બલિરાજા હજી પણ બચી. બલિરાજા આમ નમાવે છે જારી, પાણી નથી આવતું. ભગવાને કીધું ઉભો રહે, એમાં કંઈક ભરાઈ ગયું છે. પરમાત્માએ સળી લઈને સળી નળીમાં પરોવી શુક્રાચાર્યની એક આંખ ફોડી નાખી. ભગવાને એક આંખ ફોડી નાખવાનો મતલબ શુક્રાચાર્યને એમ કહેવા માંગે કે તું 2 આંખથી જોમાં તો તને ભેદ દેખાશે. તું 2 દ્રષ્ટિથી જો એટલે તને દ્વૈત ધર્મ દેખાય. મારું તારું, પોતાનું પારકું, નીચી પરાયું, વાલું દવલું, ઊંચ નીચ. 2 આંખથી તું જો તને આવું. એની કરતા તું એક નજરથી જો તો આખું વિશ્વ મારા સિવાય આ જગતમાં કોઈ નથી. આખું જગત મારા રૂપ છે. તારામાંય હું બેઠો છું અને શુક્રાચાર્યને અંદરે હું બેઠો છું ને આ વામન છું એ હું છું અને વિષ્ણુ છે વૈકુંઠ અધિપતિ એ હું છું. પણ તું એક નજરથી જો, એક દ્રષ્ટિથી, 2 દ્રષ્ટિ નહીં. 2 દ્રષ્ટિમાં ચિત્ર પકડાય નહીં ને. ચંદ્રમાં તો એક જ હોય પણ આંખમાંથી આંગળી મૂકીને જુઓ ચંદ્રમાં 2 લાગે. ચંદ્રમાં 2 નથી, દ્રષ્ટિનો ભ્રમ છે. આંખમાંથી આંગળી મૂકી છે એટલે નજરનો ભ્રમ થયો. 2 ચંદ્રમાં દેખાય. ચંદ્રમાં એક જ હોય. આંગળી આંખ ઉપરથી હટાવી લો એટલે ચંદ્ર એક જ દેખાય, 2 ન દેખાય. એમ આ જગતમાં મારું તારું, પોતાનું પારકું, નીજી પરાયું જે મને તમને ભેદ દેખાય છે એ માયાનો ભેદ છે, એ ભ્રમ છે. કારણ કે મારી ને તમારી અંતકરણની આંખ માથે માયાની આંગળી પડી છે ને એટલે આ જગતમાં મને તમને 2 ધર્મો દેખાય, મારું તારું, પોતાનું પારકું. પણ કોઈ સદગુરુ અને કોઈ મહાપુરુષ મારા ને તમારા અંતકરણની આંખ ઉપરથી માયાની આંગળી જો હટાવી દે અને પડદો હટી જાય ને તો આખું વિશ્વ મને તમને હરિરૂપ જ લાગે. પરમાત્મા રૂપ જ છે આ. એટલે તો ગાયું છે, આપણે ગવાય છે. પડદા જો દુઈ કા એ હટા કર જો દેખા. પડદા જો દુઈ કા, પડદા જો દુઈ કા, હટા કર જો દેખા. પડદા है दूर का, हटा कर जो देखा.
जहाँ मेरे अपने, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। जहाँ मेरे अपने, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। ये सागर और ये लहरें सागर ये लहरें सागर ये सागर यहाँ लेके आए, मुझे मेरी मस्ती कहाँ लेके आए, सिवा मेरे अपने कहीं कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आए। आनंद है मेरा, आनंद में हूँ, आनंद में हूँ, आनंद है मेरा, आनंद में हूँ, आनंद है मेरा। अजब है ये मस्ती, अजब है मस्ती, किया कछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। जहाँ मेरे अपने, जहाँ मेरे अपने, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। एक દ્રષ્ટિથી જોવા, બે દ્રષ્ટિમાં ભેદ બુદ્ધિ ઊભી થાય. દ્વૈત ધર્મ, જોડકાનો ધર્મ, એ માયાનો ધર્મ છે. પરમાત્મા અદ્વૈત છે, એકાંકી. પરમાત્મા એક છે, એમાં બે નથી. મારું તારું પોતાનું પારકું, હું તું, આ માયાનો પ્રપંચ છે. અને ઇન્દ્રિય ગોચર છે. મારું ને તમારું મન જ્યાં સુધી જે વિષયમાં ચિંતન કરતા જતું રહે, એટલે મારી ને તમારી માયાનો વિસ્તાર વધે. મન નિર્વિકલ્પ થઈ જાય, માયા ખતમ થાય, તેને સમાધિ કહેવામાં.
અને માયાનો સંબંધ મારા ને તમારા મન સાથે છે. બહાર માયા નથી, માયા આપણી અંદર છે. બહાર તો પ્રકૃતિ છે પરમાત્માની, અને પરમાત્માની પ્રકૃતિ જીવન આપે, દુઃખ ન આપે. આપણે ખોટા ભગવાન માથે દોષ નાખી, આ ભગવાનની માયા, ભગવાનની માયા હેરાન કરી દીધી. ના 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 ના, એ ભગવાનની માયા હેરાન ન કરે. પવન, પાણી, અગ્નિ, જળ, વરસાદ, એ ભગવાનની પ્રકૃતિ છે, એનાથી તો જીવાય. હવા વગરનું જીવાય, અગ્નિ વગર જીવાય, પાણી વગરનું જીવાય, અનાજ વગરનું જીવાય. એટલે પરમાત્માની માયા મને તમને જીવન આપે, એ હેરાન ન કરે. હેરાન મેન તમે અંદરથી જે માયા ઊભી કરી છે, આપણી આસક્તિની, મમતાની જે માયા ઊભી કરી અને જગતની ઉપર મેન તમે મમતાના દોરડા બાંધ્યા ને, આપણે આપણા ઘરના દોરડે બંધાણા છીએ, આપણે બીજા કોઈએ બાંધ્યા નથી. આપણે જે બંધાણા છીએ આપણી પોતાની ભૂલે. પરમાત્માની માયા હેરાન ન કરે. આપણે આપણી હાથે જ બધું કર્યું છે. બધો કરી કટકી નાઈ. રામાયણમાં બહુ સારી બે ઉપમા આપી. પેલા પોપટ પકડવા વાળા હોય ને, જંગલમાં જાય ને તો પિંજરો ખુલ્લું રાખે ને, પિંજરામાં પોપટને ભાવે એવી વસ્તુ, લીલા મરચા અને જમરૂખ ને એવું રાખે, વચ્ચે સળી રાખે. પછી છુપાઈ જાય ઓલા પોપટ પકડવા વાળા. પોપટ જેવો અંદર આવે અને ઓલી સળી માથે બેસીને એના પગના આંકડિયાથી સળી પકડી લે. પોપટ આમ લટકી પડે. પછી પોપટ એમ માને કે મને કોઈએ પકડ્યો છે એટલે હું બંધાણું છું. પોપટને કોઈએ નથી પકડ્યો, પોપટે એ વચ્ચેની લાકડી પકડી લીધી એટલે લટકાઈ ગયો. જો પોપટ છોડી દે તો પોપટ છૂટો જ છે, પોપટને કોઈ બાંધ્યો નથી. પણ પોપટ એની મેળે એ પકડી લે. એમ માયાને મેન તમે પકડી છે. અને આપણે ઉલટું કહીએ કે માયાએ અમને પકડ્યા. ના ના, માયા નથી પકડતા, આપણે જ બધાને બધ ભરીને બખું ભરીને બેઠા. મૂકી જો તો છૂટા જ છો તમે, તમારી હાથે તમે બંધાણ. માયા એ નથી બાંધ્યા. આ વાંદરા પકડવા વાળા જંગલમાં જાય છે તો એ માટીની નાની એવી મટકી, એનું મોઢું સાંકડું હોય, પછી નીચેથી પોળી એની અંદર ચણા નાખે. હવે વાનરને ચણા બહુ ભાવે. પછી મેદાનમાં જંગલમાં મટકી મૂકીને ઓલા છુપાઈ જાય ને, વાનર આવે એટલે ચણા જોવે એટલે હાથ બે નાખે તો ખાલી હાથ તો વયા જાય, પણ પછી બે મુઠ્ઠી ભરે વાનર ચણાની. મુઠ્ઠી વાર ન નીકળે, ખાલી હાથ તો ગયા, પછી મુઠ્ઠી ન નીકળે. વાનરને એમ કે મને કોકે અંદરથી પકડ્યો છે, મને કોકે પકડ્યો. વાનરને કોઈ પકડ્યો નથી, એને ચણાની મુઠ્ઠીઓ ભરી. જો ચણા છોડી દે તો વાનર છૂટો છે. એમ મેન તમે માયાના ચણાની મુઠ્ઠીઓ ભર્યું છે અને આપણે હાથે હાથે બંધાણા છે. મૂકી દઈએ તો હું તમે છૂટા જ છીએ. મને તમને કોઈ બાંધ્યા નથી. આપણે ઘરને રાંધવે ઘૂંસવાના છીએ. થારા ભગતે લખ્યું, મગન मैथुन आहार में मगन मति मंदा, सार सार समझे नहीं अंधा। मैथुन आहार में मगन मति मंदा, सार सार समझे आपकी भूल से आप ही बंधा, आपकी भूल से आप ही बंधा। अंते 84 माही राम बिना सुख सपने नाही, राम बिना सुख सपने नाही। आ क्यों भूलेगा फिल प्राणी, राम बिना सुख सपने हारो कहे छोड़ दे आशा, झूठा है सब भोग विलासा। हारो कहे चारण कहे
का देख तमाशा, दो दिन का ए भाई देख तमाशा, आखिर है सब आने राम बिना ए सुख सपने ना, क्यों भूले घाटिल प्राणी, राम बिना सुख सपने। માયાનો સંબંધ મારા ને તમારા મન સાથે છે. આપણી માયા આપણી અંદર છે. આપણે બહાર કાઢીએ જેટલી લાંબી કરવી એટલી થાય, આપણી ઈચ્છા માથે આધાર. ટૂંકી કરવી તો ટૂંકે થાય ને હાવ મિટાવી દેવી તો હાવ મિટાવી દેવાય. આ કોઈ બીજાને હાથમાં નથી. એક દ્રષ્ટિ રાખો, શુક્રાચાર્યની આંખ ફોડી નાખી. જંતુ બનીને ચારીની નળીમાં બેઠા, બલિરાજાના હાથમાં જળ આવ્યું, સંકલ્પ કર્યો અને 3 કદમ પૃથ્વીનું દાન કૃષ્ણાર્પણ કર્યું. કીધું ભગવાનને તમારે જ્યાંથી જોઈએ ત્યાંથી માપી લો. હવે 3 કદમ માટે વિરાટ રૂપ લીધું. વામનમાંથી વિરાટ પણ કવડા મોટા ભગવાન થયા કે પદ પતાલ શીશ અજધામા, પરમાત્માના ચરણ પાતાળમાં પહોંચી ગયા, માથું બ્રહ્મલોકમાં પહોંચી ગયું. એટલા મોટા ભગવાન વિરાટ બન્યા. અને વિરાટ સ્વરૂપનું વર્ણન તો ઘણા શાસ્ત્રોમાં આપ્યું છે કે પર્વતો બધા એના હાડકા થઈ ગયા, નદીઓ બધી લોહીની નસ થઈ ગઈ, વનસ્પતિ જેના રૂવાડા થઈ ગયા, સૂર્યચંદ્ર નેત્ર થયા, સમુદ્ર જેનું ઉદર થયું, માયા જેનું હાસ્ય થયું, વરસાદ જેમના વાળ થયા, આવડો મોટો બ્રહ્માજીની બુદ્ધિ, શંકર જેનો અહંકાર, આ મોટો વિરાટ પરમાત્મા બધું આવરી લીધું. એક કદમમાં સ્વર્ગને માપ્યું, બીજા કદમમાં પૃથ્વી આખી માપી લીધી. ભગવાને બલિરાજાને કીધું કે હજી એક કદમ બાકી, દક્ષિણા હજી અધૂરી. બલિરાજાને થયું કે હવે મારું કહેવાય એવું કઈ રહ્યું જ નથી, મારું માલિકીનું બધું લઈ લીધું, હવે મારી માલિકીનું કેવળ મારું શરીર છે. એટલે બલિરાજા હાથ જોડી અને પરમાત્માના ચરણે બેઠક, મહારાજ હવે મારી માલિકીનું મારું શરીર છે, મારા માથા પર પગ મૂકી અને તમારા 3જા કદમની દક્ષિણા તમે પૂરી કરી દો. બલિરાજાએ સર્વસ્વનું દાન કર્યું. અને દાનની શરૂઆત જ આ દેશમાં, દુનિયામાં બલિથી થઈ. દાનની જો બીજ વાવ્યું હોય તો બલિરાજાએ. બલિની પહેલા જગતમાં સતયુગની કથા છે, કોઈ દાની હતો નહીં. બલિરાજાએ દાનનું બીજ વાવ્યું અને કર્ણએ એ વેલને 2 પાંદડે કરી, કર્ણ કહીએ દોઈ પાથ. બલિરાજા અને કર્ણ સિવાય આ જગતમાં બીજા કોઈ દાતાર છે નહીં. ભલે કર્ણ હતો તો કુંતાનો દીકરો, એને તો અતિરથને રાધાએ ઉછેરીને મોટો કર્યો, સારથી હતા રથને ચાલે, એનો કોઈ સંતાન નહોતું. કથા બહુ મોટી છે. પણ કવિએ દોહો લખ્યો છે કે હવર્ણ કોઈ દી કવર્ણ નોય, ભલે કવર્ણ ઘેર ઉજરીયો કરણ, એ તો કોયલ કહરક નોય, દહરે પાળી દાદવા, કોઈ દી સવર્ણ કવર્ણ નોય અને કવર્ણ ઘેર ઉજરીયો કરણ. કોયલના ઈંડા, કોયલ છે ને, કોયલને એના ઈંડા ઉછેરવાનો આળસ બહુ હોય, પોતાના ઈંડાની સેવે નહીં, આળસુ બહુ કોયલ હોય. અને એનો માળો કાગડીના માળા સામે જ હોય, ઈંડા બેયના સરખા જ હોય, કાગડીના ને કોયલના. કાગડી કંઈક બહાર ગઈ હોય ને તો કોયલ કાગડીના ઈંડા નીચે નાખી દે અને એના ઈંડા કાગડીના માળા મૂકી દે. આ કાગડીને એમ કે મારા જ ઈંડા છે. એટલે કાગડી એ ઈંડાને સેવે, પછી ઈંડામાંથી બચ્ચા થાય અને બોલવા શીખે ને, ભલે કાગડીએ સેવા હોય પણ એ બચ્ચા બોલે ને ત્યારે કોયલ જેવું જ બોલે, કઈ કાગડી જેવું ન બોલે. ભલે ની કાગડી ઉછેરી, એમ અતિરથને રાધાએ ભલે ની મોટો કર્યો પણ દીકરો તો કુંતાનો હતો ને, ઉદર તો પેટ તો કુંતાનો હતો. એટલે સારું વરણ કોઈ દી કવર્ણ ન થાય, ભલે કવરણ ઘેરે ઉજરીયો કરણ, બાકી કોયલ કહરક નોય, ઈ દહરે પાળી દાદવા. હવરણ કોઈ દી, અને કર્ણ જેવો કોઈ દાતાર, કર્ણ જેવો કોઈ અર્જુનની આગળ વખાણ ઘણીવાર કૃષ્ણ કરતા. એ મહાભારતના યુદ્ધમાં જયારે કર્ણ સામે હોય
અને અર્જુન યુદ્ધ કરતો હોય, ભગવાન તો અહીંયા અર્જુનના રથમાંથી પણ સામેથી કરણના બાણ આવે ને ત્યારે કૃષ્ણ એમ કે વાહ કરણ, વાહ કરણ, વાહ કરણ. અને કર્ણના બાણે એવા આવે ને આકાશને ઢાંકી દે, પાંખો વાળા જેમ સર્પ ઉડે તરણે મીટ ગયો તેજ ગેંદુ શુભ ગયો ગગન મેં પવન ગમન નહીં કરત શૈષ થર હરત શયન મેં. આ તો ઉડગણ ગિરિવર પડત કોરમ ધીરજ નહીં, બ્રહ્માંડો આખા ફરવા લાગે એવા બાણ આવે અને અર્જુનનું મોઢું પડી જાય. અર્જુનને એમ થાય કે મારા બાણના કોઈ દી વખાણ ન કર્યા ના દુશ્મનના વખાણ, અને મારા ગાંડીમાં ઓછી તાકાત છે, કોઈ દી ન કીધું અર્જુન તારું બાણ એટલે. અને ઓલો દુશ્મન છે હામો ને એના બાણ આવે તો વાહ કરણ. તો એકવાર અર્જુને પૂછી લીધું તંબુમાં કે તમે કરણના બહુ વખાણ કરો, એનું કારણ? મારા બાણમાં તાકાત નથી. કૃષ્ણે કીધું તારા બાણમાં તાકાત છે, પણ કરણના વખાણ એટલા માટે હું કરું છું કે અર્જુન તને ખબર નથી, એક તો તારા રથને પકડીને હનુમાનજી બેઠા છે, તારા રથની ધજામાં હનુમાનજી બેઠા, હનુમાનજી તારા રથને પકડી રાખ્યો છે અને 14 બ્રહ્માંડનો વજન લઈને હું બેઠો છું. અર્જુન, હું અને હનુમાનજી બે તારા રથને પકડી રાખીને તોય કરણના બાણ આવે તો તારા રથને એક એક હાથ પાછો નાખી દે, અમે બે પકડીને બેઠા તોય. આમાં હું ને હનુમાનજી બે ન હોય તો અર્જુન તારો પતો ન લાગે. એટલે કહેવું પડે કે વાહ કરણ, વાહ કરણ, હવરણ કોઈ કવરણ ન ઘેરા. અને એ તો આખી અને પછી તો દાતારીની પણ વાત કરી. અર્જુન કે આમ તો મારા મોટા ભાઈ દાન કરે, ધર્મરાજાએ દાન તો કરે છે, તમે એના કોઈ દી વખાણ ન કર્યા, કરણના વખાણ કરો. કૃષ્ણે કીધું એક દી હું તને બતાવીશ. પછી ચોમાસું, ભર ચોમાસું શરૂ થયું ને અનરાધાર વરસાદ પડે. કૃષ્ણે અર્જુનને કીધું કે મારી હારે હાલ, જોયા કરજે, બોલતો નહીં કઈ. બ્રાહ્મણના રૂપ લઈ લીધા, બે બ્રાહ્મણના રૂપ લીધા. વરસતા વરસાદમાં પલળતા ધર્મરાજાના દરબારમાં ગયા. કૃષ્ણે ઈશારો કર્યો, બોલતો નહીં, બધું જોજે, મૂગો મૂગો જોયા કર. ધર્મરાજા બેઠા અને અર્જુનને કૃષ્ણ બ્રાહ્મણના રૂપે આવે ને કૃષ્ણે કીધું કે મારી પત્ની ગુજરી ગઈ છે, મારો એવો નિયમ ઈચ્છા છે કે મારી પત્નીને ચંદનના લાકડાથી અગ્નિ સંસ્કાર કરવો છે. તમે છો ઉદાર દાતાર માણા, એટલે તમારી પાસે હું ચંદનનું લાકડું લેવા આવ્યું કે મારી પત્ની બળે એટલા ચંદનના લાકડા. ધર્મરાજાએ નોકરને કીધું તપાસ કરો, ગોડાઉનમાં પીડા છે કઈ લાકડા ચંદનના? લાકડા હતા નહીં ચંદનના. નોકરે આવીને કીધું કે નહીં મહારાજ, લાકડું છે નહીં. જંગલમાં કાપવા જાય તો વરસાદની હિસાબે લીલા લાકડા, એ કઈ સળગે નહીં. ધર્મરાજાએ કીધું કે મહારાજ માફ કરજો, છે નહીં લાકડા. પછી કૃષ્ણે કીધું કાંઈ વાંધો નહીં. અર્જુનને કીધું હવે કરણનો મેલ સામે છે, હાલ આપણે ન્યા જાય. પછી કરણના મેલે ગયા. ન્યા જઈને આ જ વાત કરી, મારી પત્ની ગુજરી, અગ્નિ સંસ્કાર કરો ચંદનના. કરણે એના નોકરને કીધું તપાસ કરો છે કે નહીં. ગોડાઉનમાં હતા નહીં લાકડા, પણ કર્ણ કે બ્રાહ્મણને પાછો જવા દેવાય મારે આંગણેથી. ગોડાઉનમાં નથી તો માણસોને કીધું કે કોષ ને કોદાળીને બધા હથિયાર લાવો, મારા મેલના બારી બારણા 12 સાખી બધા ચંદનના છે, મારો મેલ પાડી નાખો, પણ આ બ્રાહ્મણને ચંદનના લાકડા આપી. તે અર્જુનને બહાર આવીને કીધું કે તારા ભાઈના બારી બારણા ચંદનના હતા, એને પડાવ્યા. આ વખાણ એના કરાય, તાણીને વખાણ એના કરવા પડે. તું કે કેમ વખાણ કરો કે? એટલે તો ગાયું ને આપણે સંતોએ ગાયું. કર્ણ કુંતા તણો જાયો, બન્યા ભગવાન ભીખારી. આ કર્ણ કુંતા તણો જાયો, બન્યા ભગવાન ભિખારી. કસોટી કરણની કીધી, કસોટી કરણની કીધી. ધન્ય માથ જણનારી, જન્મ
संत के जनता जनेता तो तू जान दे सपूत नर संत के आज जन्म में चतुर चंदो तो न जन्म में चतुर चंदो तो भले बेटे पड़े जन्म दे संत ने आके जनेता ए બલિરાજાના દાનથી ભગવાન બહુ પ્રસન્ન થયા. તરત કીધું માગ. બલિરાજા કે હું તો આપવા વાળો છું, હું ન માગું. ભગવાને કીધું પણ હું પ્રસન્ન છું. બલિરાજા કે તમારી પ્રસન્નતા તમે જાણો, મને શું ખબર. પછી ભગવાને કીધું કે હવે અહીં તો મેં તારું લઈ લીધું, પૃથ્વી આખી લઈ લીધી, પણ જ્યાં હું તને પાતાળનો રાજ આપું. બલિરાજા કહે કે આપ્યું ન કહેવાય. કેમ? તો રાજા તો અહીંયા હતો, હું રાજા તો અહીંયા હતો પૃથ્વી ઉપર. હવે એ તમે અહીં લઈને મને પાતાળનો રાજા કરો, આનો અર્થ એવો થાય કે નોકરી હતની એક ગામથી બીજે ગામ બદલી થાય એમ તમે મારી બદલી કરી કહેવાય, ટ્રાન્સફર કરી કહેવાય, આપ્યું કાંઈ ન કહેવાય. તો ભગવાન કે તું માગી લે. બલિરાજા કે તમે આપો એ પ્રસાદ જ કહેવાય, એટલે એનો અનાદર નથી કરતો, પાતાળનો રાજ લઈ લઉં. પણ હવે એક માગું કે જ્યાં સુધી મારું રાજ પાતાળમાં રહે અને હું મારા રાજમહેલના ગમે તે દરવાજેથી નીકળું, મને દરેક દરવાજે તમારા દર્શન થવા જોવે. છેતરવા ગયા હતા બલિને, છેતરાણા પોતે. ભગવાને તથાસ્તુ કીધું. બલિરાજાનું રાજ પાતાળમાં ભક્તમાલમાં કથા આવે છે. બલિરાજાના રાજમહેલના 52 દરવાજા છે. એક દરવાજાની 52. એ 52 દરવાજામાં કયા દરવાજે નીકળ્યા બલિરાજા શું ખબર. એટલે ભગવાનને બધે દરવાજે ઉભા રહેવું પડે, 52 રૂપ લઈ. હવે રાજ ચાલુ થઈ ગયું બલિરાજાનું. ભગવાન ચોકીદાર થઈ બલિરાજાના રાજમહેલના દરવાજે. લક્ષ્મીજી વૈકુંઠમાં એકલા અને ભગવાનના વિયોગમાં મીડા શરીર સુકાવા. રાત્રે નિંદર ના આવે, દિવસે ભોજન ન ભાવે. ભગવાનનો વિયોગ લાગ્યો. સૌત જાત સબે દિન રાત કછું સુહાત કહા કરીએ. પછી વ્યાકુલ નૈન પરે નહીં ચેની હિયા મન મેની હિયે જરીએ. હો તો સોચત લાલન કો જીરો એ તો લાજ મહાકુલ કી ધરીએ જરીએ મરીએ ફરીએ રસકો વિધિ એસી લીખી તો કહા કરીએ. સોચત જાત સબે દિન રાત કછું. લક્ષ્મીજી આમ ધીરે ધીરે સુકાવા લાગ્યા. વિષ્ણુ ભગવાનનો લક્ષ્મીજી વિચાર કરે કે અવતાર તો ઘણા લે, પણ એટલી વાર કોઈ દી ન લગાડી. આ વખતે બહુ, અને આ વખતે કાંઈ સમાચાર નહીં, મિસ કોલ નહીં, SMS નહીં, કાંઈ નહીં, ખબર નહીં ક્યાં ગયા એ કાંઈ. એમાં નારદજી આવ્યા. નારદજી આવ્યા લક્ષ્મીજીને જોયા તો નારદજીએ કીધું લક્ષ્મીને કરે માતાજી તમને કાંઈ રોગ થયો છે, આ તમે સાવ દુબળા. ત્યાં તો લક્ષ્મીજી ઢગલો થઈ ગયા. અરે નારદજી કે છે શું? લક્ષ્મીજી કીધું જોની ભગવાન ખબર નહીં ક્યાં ગયા, આ વખતે અવતાર લેવા કાંઈ ખબર નહીં, અને આવ્યા જ નહીં. નારદજી કે હવે નહીં આવે, કારણ કે એને કાયમી નોકરી મળી ગઈ છે, પરમેનન્ટ. લક્ષ્મી કે એવું ન બોલો. પણ નારદજી કે હાથે કરીને શૂળ ઊભા કર્યા, પેટ છોડીને શૂળ ઊભા કર્યા. અવતાર લેવાની જરૂર નહોતી. બલિરાજા તો બિચારો યજ્ઞ કરે છે, એ ધર્મને બળ આપે છે, ધર્મ તોડતો નથી. આમાં અવતાર શું કામ લેવા જોવે? આ હાથે હાથે વાણિયા મોટી સરાણિયા થયા, હાથે હાથે. અવતાર લેવાની જરૂર નથી. લક્ષ્મી કે હવે તમે ગમે એમ કરો, મને ભગવાન મળે એવું કંઈક કરો. નારદજી કે હું શું કરું? તો તમે સંત છો, તમે જ જોડી આપશો. પછી નારદજી બહુ સારું સૂત્ર આપ્યું. લક્ષ્મીજીને કીધું તમારે કોઈ ભાઈ નથી. લક્ષ્મીને કોઈ ભાઈ નથી. ભાઈ તો નથી, પણ લક્ષ્મીનો કોઈ ભાઈ થવા તૈયાર નથી. બધા લક્ષ્મીના પતિ થવા તૈયાર છે. તમે કોઈ દી સાંભળ્યું લખભાઈ, કરોડભાઈ, અબજભાઈ એવું ત્યાં સાંભળ્યું?
લખપતિ, કરોડપતિ, અબજપતિ, બધા લક્ષ્મીના પતિ થવા તૈયાર છે, કોઈ ભાઈ થવા તૈયાર નથી. નારદજીનું કહેવાનું એમ છે કે સંપત્તિ તમને પરમાત્મા આપે, લક્ષ્મી ભગવાન આપે તો લક્ષ્મીને બેન બનાવો, પત્ની નહીં. લક્ષ્મીનો ભોગ ન કરો. બેનનું જેમ સમર્પણ થાય એમ સંપત્તિ પરમાત્મા આપે તો પરમાત્માની સેવામાં સંપત્તિનો ઉપયોગ કરો તો તમને બલિરાજા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય. આ સૂત્ર છે. સંપત્તિ તમારા પોતા માટે નથી, ભોગ ભોગવા એશ આરામ કરવા માટે ભગવાને સંપત્તિ નથી આપી. સંપત્તિનો સાચો ઉપયોગ કરો, સાચા અર્થમાં લગાડો એને. બલિરાજાને કોઈ બેન નથી, તમારે કોઈ ભાઈ નથી, રક્ષાબંધન આવે છે, બલિરાજાને રાખડી બાંધજો અને બલિરાજા તમને એમ કહે કે હવે તમે મારા બેન થયા ને તમે માગો. એટલે થોડી વાર કઈ માગવું નહીં, ઘડીક નાટક કરવું, નથી જોતું, નથી જોતું, નથી જોતું. બલિરાજા એકદમ બળમાં આવે પછી તમે તારે ઘણનો ઘા મારજો. બહુ જયારે કહે ત્યારે કેવું તારો પટ્ટાવાળો આપી દે ચોકીદાર. લક્ષ્મીજી તો રાજી થઈ ગયા. લક્ષ્મી કહેવાય જલ્દી રક્ષાબંધન આવે એમ કરો. તો કીધું જેદી આવે તેદી આવે, કઈ પાના ફાડી નાખે એકદમ ન આવે, જલ્દી આવે એટલે. હવે રક્ષાબંધન આવ્યું, લક્ષ્મી ગયા પાતાળમાં. બલિરાજાને રક્ષાબંધન કર્યું. બલિરાજાએ કહ્યું સારું, મારે તો કોઈ બેન નથી, તમે મારા જીવના બેન, ધર્મના. લક્ષ્મીજીને બલિરાજાએ કીધું કે હવે માગો, તમારે શું જોઈએ? તમે મારા બેન થયા છો, નિયાણી છો, નિયાણીને દેવું જોઈએ. લક્ષ્મીજી પહેલા તો ના પાડી, મારે કઈ જોતું નથી મારે. અને હું તમને હજી એ કહું ને, મેં કીધેલું છે કે ઉત્તમમાં ઉત્તમ દાન કરવાની જગ્યા બે જ છે, દીકરી અને બેન. કારણ કે ગાય કહેવાય. દીકરીની બેન છે ને ગાય છે, ધર્મનો અંગ. દીકરીને ગાય દોરે ત્યાં જાય એવું નથી આપણે વાંચતા. તો ગાયની તો સેવા કરવી પડે, દીકરી નિયાણીને દે દેવું જ જોવે. આમાં છે કોઈ નિયાણી આવ્યું છે? આ તમારી વકીલાત કરું, જે મળે એમાં પછી અમુક ટકા રાખજો મારા. આ વકીલાત તમારી હું કરું છે, આ બધા દેહ તો ખરા જ ને તમને. નિયાણે આવ્યા છે, એને તો ખાલી ચાંદલો કરી લેજો, જે દેવું હોય એ દેવું નિયાણે. હું તો તમને સમજતો કહું છું, તમે તારે આનંદ કરો. પણ હું તમને એક બીજી વાત કરું કે દીકરી અને બેન ને દીકરી ગાય કહેવાય. અમારા સૌરાષ્ટ્રમાં બકરીને એક બીજું નામ દે છે, બકરીને સાળી કે. સાળી, સાળી એટલે બકરી. હે, તમે સમજી ગયા? બેન દીકરી છે એ ગાય કહેવાય અને સાળી છે એ બકરી કહેવાય. હાવ ઉપરથી ઉઈ ગયું લાગે. એટલે ઓલી ગાય ભૂખી જાય અને તમે બકરીને ધરવી દો, સાળીને બધું આપી દો, બકરો ખાઈ જાય, સાળો ખાઈ જાય. હવે તમને સમજાણું કાંઈ? ગાય ભૂખી ન જાય. બકરીને તમતારે બકરીને બકરાને દેજો, સાળા સાળીને દેજો, પણ પેલા બેનને દેજો. હું એમ કહું કે નિયાણીને પેલા આપજો, એનું પૂન થશે. બેનો દીકરીઓને દેવું જોઈએ. લક્ષ્મીજીએ તો ભગવાનને માગ્યા છે, બલિરાજાએ કીધું લઈ જાઓ. પછી તો ભગવાન તો બંધાયા હતા રક્ષા માટે, એટલે ત્રણેય દેવતા મળે છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અને 4 મહિનાના વારા કરે છે. 4 મહિના વિષ્ણુ ભગવાન પાતાળમાં રહી બલિરાજાના રાજનું ધ્યાન રાખે, પછી શંકર ભગવાન જાય, પછી બ્રહ્મા જાય. એમ 4 મહિના ત્રણેય દેવતા દાન આપી અને બલિરાજાએ ત્રણેય દેવતાને બાંધી લીધા છે. અને આનો અર્થ એમ થાય કે તમે સંપત્તિને સાચે રસ્તે વાપરશો, ધર્મના કાર્યમાં વાપરશો, તો તમારું ધ્યાન રાખવા માટે તમારે કોઈ ચોકીદાર નહીં રાખવો પડે. ભગવાન તમારા ઘરનું ધ્યાન રાખશે. ભગવાન જ ચોકીદાર બનીને તમારે ઘરે રહેશે અને તમારા ઘરમાં સંપત્તિ કોઈ દી ખૂટશે જ નહીં, સતત સંપત્તિ રહેશે કાયમ. પછી તો સત્યવ્રત રાજાની રક્ષા કરવા માટે મત્સ્ય અવતાર લીધો. આટલી કથા કરીને 8મો સ્કંદ અહીંયા પૂરો કરે. ભાગવતનો બોલો કૃષ્ણ કનૈયા. 9મા સ્કંદમાં સૂર્યવંશના રાજાનું વર્ણન છે. અયોધ્યામાં ભગવાન કૌશલ્યાને દશરથજીને ત્યાં રામ બનીને આવ્યા
મને આ લોકોએ મને કહેવા આવ્યા, મને કે ભૂલીને જ ગયા ને. એલા ભાઈ હું આખી કથા યાદ હોય ને આ ભૂલી જાઉં. વાત કર તમે. હા એ છોરા પણ કાંઈ વાંધો નહીં, હું ભૂલું નહીં. પણ આ બધા સાંભળે છે પ્રેમથી. હું જરીક આનંદથી કથા કરતો હતો, બીજું કાંઈ. અયોધ્યામાં બ્રહ્માથી તમે શરૂઆત કરો. બ્રહ્માથી સૂર્યવંશની જે પેઢી આલી છે, બ્રહ્માના દીકરા કશ્યપ ઋષિ, કશ્યપના દીકરા સૂર્ય, સૂર્યના દીકરા ઈક્ષ્વાકુ, ઈક્ષ્વાકુના દીકરા પછી મોર્ધવદ રાજા અને હરિચંદ્ર રાજા ને બધા થયા, માનધાતા થયા. એ સૂર્યથી ગણતરી કરો તો 67મી પેઢીએ રામ થયા અયોધ્યામાં. સૂર્યવંશની 67મી પેઢી 67. અને બ્રહ્માથી ચંદ્રવંશની ગણતરી કરો ને તો બ્રહ્માથી ગણો તો 90મી પેઢીએ કૃષ્ણ થયા મથુરામાં. બ્રહ્માના દીકરા અત્રિ, અત્રિના દીકરા ચંદ્રમા, ચંદ્રમાનો દીકરો બુધ, બુધનો પુરુરવા, પુરુરવાનો હયાતિ, હયાતિનો દીકરો યદુ રાજા ને યદુ રાજા પછી જે વંશ ચાલ્યો એને યદુવંશ કહેવામાં આવે. કૃષ્ણને યદુવંશી માનવામાં આવે. એ બધા ચંદ્રવંશી ક્ષત્રિયો છે. અયોધ્યાના રાજા બધા સૂર્યવંશી છે. સરયુને કિનારે એકથી એક ચડે એવા બધા રાજા થયા. હરિચંદ્ર થયા, શિબી રાજા થયા, વચન પાલક હતા. એક વચન માટે વેચાઈ ગયા, શરીર કાપીને તોડી દીધા. એ જ વંશમાં અંબરીશ રાજા થયા. પરમ વૈષ્ણવ, એકાદશીનું વ્રત કરે. દુર્વાસા આવીને પરીક્ષા કરી તો એમાંથી ભગવાને રક્ષા કરી. એ વંશમાં રંતિદેવ રાજા થયા, જેને ભગવાન વિષ્ણુની તપસ્યા કરીને ભગવાનને કીધું માગ. તારે વિષ્ણુએ કીધું કે હું એક રંતિદેવે કીધું કે નરકમાં જેટલા જીવ છે ને એ તમામ જીવાત્માને વૈકુંઠ આપી દો, બધા નરકને દૂધના ગાયથી ધોવરાવો અને એ બધાનું પાપ હું એકલો ભોગું, એવું તમે મને આપો. આવું રંતિદેવે માગ્યું છે. એવા વંશમાં ભગવાન આવ્યા. એ રંતિદેવ પછી થયા છે સગર રાજા. સગર રાજાને ત્યાં 2 રાણી થઈ. એમાં એક રાણીને એક દીકરો થયો અસમંજસ રાજા, એનો દીકરો થયો અંશુમાન રાજા. અંશુમાનને ત્યાં દીકરો થયો દિલીપ રાજા. દિલીપ રાજાની ત્યાં દીકરો થયો ભગીરથ રાજા. એને તપસ્યા કરીને ગંગાજીને નીચે લાવ્યા અને સગરના 60,000 દીકરાનો ઉદ્ધાર કર્યો. એ ભગીરથના વંશમાં થયા છે અજ રાજા. એનું કાકુસ્થ નામ છે. એનું ઇન્દુપતિ સાથે લગ્ન થયું અને એ કાકુસ્થ અજરાજાને ત્યાં દીકરો થયો દશરથજી. અને દશરથજીને 3 રાણીના નામ પ્રકાશિત છે, કૌશલ્યા, સુમિત્રા અને કઈ. બાકી તો શાસ્ત્ર એમ કે દશરથજીને 750 રાણી હતી, કોઈ એમ કહે કે 350 રાણી હતી. અયોધ્યામાં દશરથજીનું શાસન છે. દશરથજી ધર્મ ધોરંદર છે, જ્ઞાની છે, બુદ્ધિ ભગવાન વાસુદેવને અર્પણ કરેલી છે. પ્રજા બધી સુખી છે, પણ દશરથજીને કોઈ સંતાન નથી. ગુરુ વશિષ્ઠમાના આશ્રમે જઈને બધું પૂછ્યું ગુરુને કે મહારાજ અવસ્થા થઈ ગઈ, કાલ સવારે શરીર પડી જાય, અયોધ્યાનો કોઈ માલિક. વશિષ્ઠે કીધું કે તમારે એકની 4 દીકરા છે, પણ એક પુત્રકામ યજ્ઞ કરો. યજ્ઞ કરશો એટલે તમને દીકરા થશે. એટલે દશરથજી સરયુ કિનારે પુત્ર કામેશથી યજ્ઞ કરે. અંગદેશમાંથી રોમપદ રાજાના રાજમાંથી લીંબાડક ઋષિના દીકરા શૃંગી ઋષિને બોલાવે અને શૃંગી ઋષિના આચાર્ય પદે દશરથજી યજ્ઞ કરે. સ્વાહા ઇદમના મમા, સ્વાહા ઇદમના મમા, સ્વાહા ઇદમના મમા એમ કરીને આહુતિ આપે. અને દશરથજીની આહુતિથી યજ્ઞનારાયણ સંતુષ્ટ થયા. યજ્ઞકુંડમાં યજ્ઞનારાયણનું પ્રાગટ્ય થયું અને યજ્ઞદેવે કીધું કે રાજા તારી આહુતિથી હું સંતુષ્ટ થયો, આ પ્રસાદી આલે એમ કરી અને પાયસ આપે છે, દૂધપાક જેવો પદાર્થ એક પડિયામાં આપ્યો કે તારી રાણીને ખવડાવી દેજે, તારી મનોકામના પૂરી થશે. દશરથજીને હાથોહાથ પ્રસાદ આપી યજ્ઞકુંડમાં યજ્ઞનારાયણ વિલીન થઈ જાય. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. ગુરુ વશિષ્ઠ અને શૃંગી ઋષિની આજ્ઞા લઈ દશરથજી રાજમહેલમાં આવે છે. પેલો પ્રસાદ લઈને યજ્ઞનારાયણનો 3 માતાઓને બોલાવે, કૌશલ્યા, સુમિત્રા, કઈ અને યોગ્યતા પ્રમાણે 3 માતાઓને પ્રસાદ વહેંચી દે છે અને 3 માતાઓ પ્રસાદને હૃદયમાં ધરે છે. જ્યારથી કૌશલ્યાના હૃદયમાં પરમાત્માનો પ્રકાશ આવ્યો છે, જાદીન તે હરી ગર્ભ જાદીન તે હરી ગર્ભ सकल लोक सुख सकल लोक सुख संपत्ति छाय सुख जुत कछुक काल चल
રામજી કૌશલ્યાના હૃદયમાં ભગવાને પોતાનું તેજ પધરાવ્યું. ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા. સુખપૂર્વક બધા દિવસો વીતે છે. બધું પંચાંગ અનુકૂળ બની ગયું. જોગ લગ્ન ગ્રહ બાર તિથિ સકલ ભયે અનુકૂળ ચર ગર્ગ ગોચર હર્ષજુત રામ જન્મ સુખ મૂલ ગ્રહ નક્ષત્ર યોગ ફલ ઘડી બધું બરાબર ગોઠવાણું. ચૈત્ર મહિનાનો સમય આવ્યો. ચૈત્ર સુધી નોમ અને મંગળવાર પુનર્વસુ નક્ષત્ર બરાબર મધ્યાહન સમયે ભુવન ભાસ્કર આદિત્ય નારાયણ બરાબર મધ્યાહને કૌશલ્યાજી એના ભવનમાં બેઠા છે. સમાધિ લાગી છે માતાજીને. આકાશમાં દેવતાઓ વિમાનમાં આવ્યા. કલ્પ વૃક્ષના પુષ્પ હાથમાં લઈ અયોધ્યાના આકાશમાંથી તમામ દેવતાઓ પરમાત્માની ગર્ભસ્તુતિ કરે અને ગર્ભસ્તુતિ કરી અને દેવતાએ અયોધ્યા માથે પુષ્પની વૃષ્ટિ કરી. દેવતા બધા પોતપોતાના લોકમાં ગયા અને સમસ્ત લોકનો અધિપતિ કૌશલ્યના ભવનમાં બરાબર મધ્યાહન સમયે ચૈત્ર સુધી નોમ મંગળવારે પ્રગટે. આખો ઓરડો પ્રકાશથી ભરાણો. કૌશલ્યાની આંખમાંથી પ્રકાશ આવ્યો. કૌશલ્યાને એમ થયું કે અંજવાળું ક્યાંથી આવ્યું. આંખ ઉગાડે તો એની સામે ભગવાન ઊભા છે. ચતુર્ભુજ નારાયણ. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન જય. હાથ જોડી અને કૌશલ્યા ભગવાનની સ્તુતિ કરે છે.